તાલુકા મથક ઉમરેઠમાં મહિનાઓથી ગામની અંદરની વરસાદી પાણીના નિકાસ માટેની કાંસના ઢાંકણા તૂટી ગયા છે અને ઘણી જગ્યાએ કાંસ ખુલ્લી થઈ ગયેલ છે। આજ રોજ રાત્રે ઓડબજાર નગરપાલિકા સ્કૂલની પાસેની જગ્યાએ એક લોડિંગ આઈસર ટ્રકનું પાછલું ટાયર તૂટેલી કાંસમાં પડી જવાથી ત્યાં જ આઈસર સડાઈ પડી। નસીબ જોગે કોઈ મોટી દુર્ઘટના નથી થઈ, પરંતુ લાંબા સમયથી જર્જરિત કાંસને કારણે જો કોઈ મોટી દુર્ઘટના થાય તો તેનું જવાબદાર કોણ? અહેવાલ ધનંજય શુક્લ।